યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય જય મા કુળદેવ ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પંકઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. તો આજે છે ગુરુવાર, તારીખ છે 2. તો ચલો વેદુભાઈનું તો ટિફિનમાં જે ઢેબરા ભરે, મસાલાવાળા ઢેબરા ભરાઈ ગયા અને છુંદો, કેમ કે ગિલોડી બટાકાનું શાક હતું તો ભાઈને નથી ભાવતું, સુધારેલું હતું અને ગવાર આપણે સુધાર્યો નહોતો, કાલે લાવ્યા હતા તો એટલે મસાલાવાળા ઢેબરા મમ્મી વાંધો નહીં ભરી દે. તો આમે એને સબ્જી ખાતર જોર આવે છે. પરાણે હું ટિફિનમાં ભરીને આપું છું એટલે. તો ચલો રવિ ક્યાં ગયા પડ્યો તો આ બધું હવે વેધું જાય એટલે સાફ કરું. એકવાર તો પાણી વેડ દીધું. વેદુ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આવે તારા પપ્પા આવે આમ ચાલો. એક્ટિવા સાફ કરીએ. રાતે વરસાદ પડેલો હતો, પાણી બધું ભરાઈ ગયું છે. તો આપણે કામ બામ કરી લઈએ. પછી હવે આપણે જઈશું મંદિરે. તો મંદિર માટે ભગવાનનું રેડી કરી દીધું છે. અહીંયા ફૂલ ને દીવો ને બધું, અને આમાં જળ ને આમાં ઠંડુ પાણી આજ તો મૂક્યું હતું મેં. બોલો, ફ્રીજમાં મૂકી દીધું હતું ઠંડુ પાણી. તો ચલો પૂજા કરીએ આપણે મહાદેવની, પછી મળીએ. ભગવાનનો થાળ ધરાવી દીધો છે. ભગવાન જમે ત્યાં સુધી થોડી વાર વેઇટ કરીને આજે તો જો મોગરા, ગુલાબ, ગલગોટું આટલા બધા ફૂલો બોલાવ્યો હતો. લાલજી મહારાજને ચડાયા, લક્ષ્મીનારાયણ દેવને ચડાયા, ગુલાબ ચડાવ્યું, ભોલેનાથને ચડાવ્યું, બધી જગ્યાએ ફૂલ ચડાવ્યું. વેદુભાઈને લઈને આવી ગયા છે. અને આ જો વેદુભાઈ ભૂલ્યું ત્યાં જમવાનું મૂક્યું છે, પણ જમવાની ઈચ્છા નથી. હે ને? હા, એ જો 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 રવિ જો બગાડી ઓસી જો હવે ધોવા જશે. એ કવર કાઢ કઈ અખતરા કરો. કેમનું દાળ ભાત પડ્યો છે જો બતાવ ગાઈસ. કે દાળ ભાત પડ્યો છે ને એમાં ઓછી કાનું ઉલાળવામાં અંદર બગાડ. 5 વાગી ગયા છે. હવે આરતી એનો પોતાનો કપડાનો બિઝનેસ સ્ટાર્ટ કરશે. એના માટે સાફ સફાઈ કરે છે. અહીં શોપ છે. જો કચરો બચરો વાળી દીધો ને આજે જો પાણી છંટાવો છે. નીકળી જાય છે ટોટી અંદરથી. નહીં જતી તો શું થાય? આ ગુંધો લગાવ્યો તમે. આ ફૂલે વધારે પેલો છે એટલે હું એ નાનો લગાવું છું. લાવ હું છાંટું, રોજે હું છાંટું છું ને, હું છાંટું જાઉં. તે નહીં જ પહોંચતું ને તો હું પરાણી પેલું કરું છું. હા, હવે પહોંચ્યો. તો જો છાંટા પાણી કચરો વાળેલો એટલે ચોખ્ખું જાય. લાવ હું છાંટી દઉં, હું રોજે છાંટું છું. પાણી વરસાદ પડ્યો હે હો. રોજે પાણી છાંટું જવું છે. તો આપણે હવે આ બધું બહાર કાઢવાનું છે. તો ડ્રેસ ને બધું મને લાવી આપશો ને? એ સુકાયેલો ભાગ કાઢી નાખો ને ઉપરથી. ના નીકળો અહીંયા આપણે કરવાનું છે. ચલો ગાઈસ, તો અભ્યાસ વાગી ગયા છે 7 વાગીને 5 કે 6 જેટલા. તો અભ્યાસ આપણે બતાવી. હેલો ગાઈસ, અભ્યાસ વાગી ગયા છે સાંજના 7 અને 7.
7:11 અને મમ્મી અહીંયા બનાવી રહી છે શું? ખાંડવો. આપણે જરા જરૂરી કામ યાદ આવી ગયો તો આપણે મમ્મીને હેન્ડ ઓફ કરી ગયા. રહી છું હાંડવો. આમાં દૂધી નાખી દીધી છે. આપણે બનાવ્યો ડંગેરા ટાઈપ આજે હાંડવો. તો ધીમે ધીમે હવે ઉખડે છે, મસ્ત લાલ થઈ જાય એટલે. અને એક બાજુ આપણી ચા મૂકી દીધી. થઈ ગયું છે વાદળા જેવું, અંધાર ગમગોળ થયું છે વરસાદથી. તો વેદુભાઈ અમારા કોચિંગમાં ગયા હતા, તે પાછા આવ્યા. બતાવું જો કડક કડક મજા આવે ખાવાનું, કડક કડક. તો નીચેલા પડમાં બી આવું કરું છું તો મજા આવે. વરસાદ જેવું છે ને અમારા વેદુભાઈને જવું છે કોચિંગમાં. તો ફોન આવશે અર્જન્ટ, તો લેવા કોણ જશે, દોડશે. તો જો વેદુભાઈ જો અંધારું છે બરાબરનું, આમ બતાવજે, આમ છાંટા પડે છે ને બહાર. પેલી આમ થોડી આમ ચાદર અંદર લઈ. આ વરસાદ જેવું પડે જો છાંટા. રવા દે ભાઈ, સાયકલ અંદર લાવી દે, તાર સાયકલ પલળશે ને કાટ આવી જશે. ક્યાં મૂકી દો અંદર જો ચારો થઈ ગયો વરસાદ, તો અંધારો છે. જો નાનો નાનો હાંડવો અહીંયા બનાવ્યા છે. આમાં કડક કડક મેં મારો મસ્ત જો એટલે અમે થઈ રહ્યું છે. તો થોડુંક નીચે લાલ થઈ જાય એટલે પછી આપણે ઉલટાઈએ. વેદુભાઈને બૂમ પાડીએ બહાર. જો વરસાદ બંધ થઈ ગયો, ભીની થઈ જશે. તો આ આમ નામ મૂક્યા છે આમાં. આ બધા ડ્રેસ ને બધું અંદર વેદ લાયા ફટાફટ. વેદુ, એ વેદુ, ચાલ વેદુ. જો બધા છોકરાઓ. વેદુ બધા નહીં લીધા. એ વેદુ ચાલ, જો ઘરે નહીં આવો, ચલો બંધ થઈ ગયો, ચલો ના. હા વેદુભાઈએ વાંચી લીધું છે, હવે તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. જ્યુસ બૂસ પી લઈએ આપણે. તો આજ સાથે આજ ગુરુવારનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. કાલે નવા બ્લોગમાં મળીશું આપણે.